નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ કાર્યક્રમ શેર બજારના ધબકારા સાથે આપની સમક્ષ હું છું પ્રીતિ તિવારી। દર્શક મિત્રો, કાર્યક્રમ શેર બજારના ધબકારા કે જેમાં શેર માર્કેટ પર આપણે ચર્ચા કરીએ છીએ। આ સાથે શેર માર્કેટ સાથે જોડાયેલા આપના કોઈ સવાલ છે તો આપ આ કાર્યક્રમમાં ટીવી સ્ક્રીન પર જે નંબર દેખાઈ રહ્યો છે આ નંબર પર કોલ કરીને પૂછી શકો છો અને તમારા તમામ સવાલોના જવાબ આપવા માટે સાથે માર્કેટની પરિસ્થિતિ વિશે ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાય છે જાણીતા એવા શેર માર્કેટ એક્સપર્ટ હરેશભાઈ મોતિયાની। હરેશભાઈ, નિર્માણ ન્યૂઝ પર આપનું સ્વાગત છે। ગુડ મોર્નિંગ અને નમસ્કાર દર્શક મિત્રો। હરેશભાઈ, કાલનું જે માર્કેટ રહ્યું શેર બજારમાં બે તરફી જે અફડાતફડી રહી તેનું વિશ્લેષણ અને સાથે સાથે હવે આગામી સમય માર્કેટ માટે કેવું? એ રીતનું જ છે। ડોન્ટ ગેટ કેરીડ અવે કે માર્કેટમાં કોઈ બહુ ભયંકર તેજી દેખાય છે કે બહુ ભયંકર મંદી દેખાય છે। હાલના તબક્કે તેવું કંઈ લાગતું નથી। મારું જે પહેલાથી એક પ્રિઝમ્પશન કહીએ તો પ્રિઝમ્પશન છે એમાં 27 તારીખે પહેલો બોટમ બનવાનું હતું, જે આપણે બોટમ જોયું 27 જાન્યુઆરીએ, ત્યાંથી એક બાઉન્સ આપણને દેખાતો હતો અને બાઉન્સ આવ્યો 10, 11, 13, 14 મીન્સ 10 થી 14 તમે ગણો તો માર્કેટ બસ આ રીતના વોલાટાઇલ કે ઉપર ટોપ બનશે, ટોપ થી કરેક્શન આવશે, કરેક્શન થી ફરી પાછો માર્કેટ બાઉન્સ થશે। એટલે 10 to 14 we don't have a clear cut direction, but yes, on decline જે સપોર્ટ છે એને તમે બાય કરો અને till 14th probably જે હાઈ બને that will be your high. So it is 13th today. આશા રાખું છું કે આ 13 અને 14 જે રીતના ગઈકાલે માર્કેટે બાઉન્સ આપ્યું છે, રાઈટ, તો એ જોઈને તો એમ લાગે છે કે માર્કેટ ક્યાંક થોડું બાઉન્સ આપે, મે બી 23,600 કે 800 સુધી નિફ્ટી આવી જાય। સો keeping all the fingers, yes, keeping all the fingers crossed, even if 23,600 is seen, it's a positive, it's a good sign કે ઓકે હાશ આ લેવલ સુધી આવ્યું ને તમને બધાને એક ઓપોર્ચ્યુનિટી મળી એક્ઝિટ થવા માટે। 14 તારીખ પછી અગેન માર્કેટ કઈ રીતના બિહેવ કરશે, we'll have to wait and watch till 14th। ડેટા કઈ રીતના બને છે એના ઉપર જ પછી આગળના સ્ટેપ્સ આપણે અનુમાન લગાડી શકીશું બહુ કોન્ક્રીટ વેમાં। ચાન્સીસ જે ગેન પ્રમાણે દેખાય છે, ટ્રેન્ડ ચેન્જ છે, રાઈટ, તો 14th માં જે ટ્રેન્ડ ચેન્જ આવે છે તો 14th probably may be on the southward direction after 14th. Maybe it will be on the southward direction for another week or 10 days. અને એના પછી again bounce. હવે મેં વચ્ચે પણ આપણે વાત કરી છે કે IT sector would be the worst hit. Let's see what happens. કઈ રીતના શું બિહેવ કરે છે અને માર્કેટ વિશે હવે વધારે આઈ ડોન્ટ થિંક સો ન્યૂઝ ઉપર આપણે કંઈક વધારે કહેવાની જરૂર છે, કારણ કે ઘણી બધી વસ્તુ એવી છે કે મીન્સ કુદરતી થઈ જતી હોય છે અને ન્યૂઝ જે આવે છે ઇટ્સ ઓનલી મેન્ટ ટુ અટેચ ધ એક્સિડન્ટ ઓર ધ પ્લેઝર। તમારા ફેવરમાં હોય તો પ્લેઝર ને તમારા વિરોધમાં હોય તો એક્સિડન્ટ। તો ન્યૂઝ ફક્ત એ જ કામ કરે છે, અધરવાઇઝ ન્યૂઝ બીજું કઈ કામ એવું કંઈક મને દેખાતું નથી કે ન્યૂઝ એવા કઈ કામ મારા અનુભવમાં અત્યાર સુધી કઈ કર્યું છે। જો ઇન કેસ ન્યૂઝ કામ કરતું કે ન્યૂઝ પરફેક્ટ ટાઈમ ઉપર જ આવે છે। See, we get all the news on the perfect time. હવે ગઈકાલે ચાર્ટમાં જે ડેટા અને જે કેલ્ક્યુલેશન્સ થી અમે પ્રિડિક્ટ કરીએ છીએ
તો એ પ્રિડિક્શનમાં કેલ્ક્યુલેશનમાં ક્લિયર કટ ગઈકાલે અમને નિફ્ટીમાં બીટીએસટી જોવા નથી મળી, અમને નિફ્ટી બેંક નિફ્ટીમાં બીટીએસટી જોવા મળ્યું છે. તો આપ જુઓ તો બેંકમાં ક્યાંક સ્ટ્રેન્થ દેખાય ગઈકાલે, નિફ્ટીમાં નથી દેખાય. સો વી કુડ કેરી હોમ ઓનલી બેંક નિફ્ટી, નોટ નિફ્ટી. અને આજે આપ જુઓ તો ઇટ્સ નોટ ઓપનિંગ ધેટ ગ્રેટ હાઈ. નિફ્ટીમાં એટલો બધો ઉછાળો જો દેખાતો નથી, બટ યુ હેવ અ ગુડ ન્યૂઝ ઇન કોટક બેંક. હવે કોટક બેંકમાં જે રીતના ન્યૂઝ છે, રાઈટ, તો આશા તો એ જ રાખું છું કે કોટક બેંક મે ઓપન અ વેરી બિગ ગેપ અપ. હવે કોટક બેંક ગેપ અપ સારી રીતે થાય, કેમ કે જ્યારે આ નેગેટિવ ન્યૂઝ આવ્યા હતા ત્યારે ઘટ્યું તો બી એ રીતના જ. હવે એમને છૂટ મળી ગઈ છે, બધા રેસ્ટ્રિક્શન્સ હટી ગયા છે, નો ડાઉટ. ધીસ ઇઝ ધ ફાસ્ટેસ્ટ ડિસિઝન બાય આરબીઆઈ ઓન એની બેંક, કે આટલું ફાસ્ટ ડિસિઝન લીધું છે આ રિસ્ટ્રિક્શન્સ જે લગાડેલા એમાં. ઇટ્સ અ ગુડ સાઇન. વન શુડ શેના માટે એને ડિલે કરતા જાઓ? when everything gets cleared up, તો it should be cleared up. તો it's a good sign. તો કોટક again looks like 5% at least ઓપન થશે. હવે 5% at least ઓપન થાય તો બી અંદાજન 80-100 રૂપિયા જેટલો ઉછાળો આવે, and that carries weightage. તેના સાથે સાથે બીજી બેંક પણ કંઈક તો થોડીક ઇફેક્ટ આપશે. તો બેંક નિફ્ટી વિલ બી ઓન ધ પોઝિટિવ નોટ ઓન ધ ઓપનિંગ ટાઈમ. ઓપનિંગમાં તો થશે, પછી ઇન્ટરડેમાં જે રીતના તમને દેખાય. તો હવે આ બધી વસ્તુ તો ચાર્ટ કે છે, ડેટા કે છે, સોફ્ટવેર કે છે કે ભાઈ આને કેરી કરી જાઓ. તો હરેશભાઈ તો એમાં ખાલી ફોલો કરે છે ભાઈ કે હા અહીંયા આ દેખાયું છે, ઓકે બીટીએસટી કરો. કેમ બેંક નિફ્ટી બીટીએસટી કરો, નિફ્ટી ના કરો, એ મને ખબર નહોતી. બટ તમે જો ન્યૂઝ આવી ગયા, સો ચાર્ટ રિવીલ્સ એવરીથિંગ, ડેટા રિવીલ્સ એવરીથિંગ. ત્યાંથી તમને જો વાંચતા આવડે તો તમને મળી જાય છે. ગઈકાલે અગેન આપણે સવારે આપ જ અહીંયા બેઠા હતા, આપના સમક્ષ જ મેં ગેમની ટાઈમિંગ પણ મેં વાત કરી હતી કે ભાઈ કે આ એક અગત્યનો ટાઈમ છે, 11:45 ટુ 12, બરાબર, 11:45 થી 12 નો મેં તમને ટાઈમ આપેલો કે આ એક અગત્યનો ટાઈમ છે, આના ઉપર તમે થોડુંક ધ્યાન રાખજો. અને ધ સેકન્ડ ટાઈમ ધેટ આઈ ગેવ યુ વોઝ 2 o'clock. હવે આપ જુઓ તો માર્કેટે 11:45, જો હું અત્યારે કેન્ડલ ખોલવા જાઉં છું તો એક્ઝેક્ટ 11:45 થી 12 ની કેન્ડલ તમે જુઓ. એક્ઝેક્ટ હું બીજી કોઈ કેન્ડલમાં નથી જતો, આગળ પાછળ નથી જતો, પણ મેં તમને છૂટ આપી દીધી. મેં કહું 15 મિનિટ પહેલા ને 15 મિનિટ પછી, એ બી આપણે થોડુંક જોવાનું છે, આગળ પાછળ જોવાનું છે. તો એક્ઝેક્ટલી 15 મિનિટ પહેલાની કેન્ડલ હું જોઉં તો ત્યાં બોટમ બન્યું છે અને ત્યાંથી એક પોઝિટિવ કેન્ડલ બનવાની શરૂ થઈ છે. એના પહેલાની કેન્ડલ એટલે 11:45 થી પહેલાની કેન્ડલ 11:30 થી 11:45, એના આગળની કેન્ડલ એટલે 11:15 ની, ધેટ વોઝ બ્લેક મારું, એ નેગેટિવ બની છે. બટ 11:30 ની કેન્ડલ પહેલી એક નાનકડી પોઝિટિવ બની છે અને એના અંદર રેન્જ આવી છે 49,195 ટુ 49,315, એટલે 100-125 પોઈન્ટની કેન્ડલ બની. હવે બેંક નિફ્ટીમાં 100-125 પોઈન્ટની કેન્ડલ બને, ઓકે, વી ડોન્ટ ટેક ઇટ ટુ ધેટ હાર્ડ, બટ પોઝિટિવ કેન્ડલની શરૂઆત થઈ ગઈ. એના પછીની 11:45 ની જે કેન્ડલ બની, that is 49,232 to 49,564 or 565. હવે 232 to 565, that is 330 points. Something good. આ વસ્તુ તમે કેચ કરી લો ટાઈમિંગ સાથે તો તમારે ફૂલ ડે તમારે એક્ઝેજરેટ કરવાની કોઈ જરૂર નથી, માર્કેટમાં સ્ટ્રેસ લેવાની કોઈ જરૂર નથી. આ વસ્તુ જો તમને ખ્યાલ આવી જાય, you will come into the market at that particular time and move. હવે આ વસ્તુ મને કેમ ખબર પડી કે ગેનના ટાઈમિંગમાં, બીજી ક્યાંયથી કોઈ સમાચાર નહોતા, મને ત્યાંથી ખબર પડી. બીજો મેં તમને ટાઈમ આપેલો 2 વાગ્યાનો. હવે 2 વાગ્યાનો મેં તમને એક્ઝેક્ટ ટાઈમ આપેલો, એટલે ત્યાં તમારે અગેન યુ હેવ ટુ ઓબ્ઝર્વ કે ભાઈ કે કઈ રીતનું છે, રાઈટ. અને ત્યાં તમે 2 વાગ્યાની કેન્ડલ જુઓ તો 2 વાગ્યાની કેન્ડલ કેમાં નેગેટિવ કેન્ડલ. હવે નેગેટિવ કેન્ડલ, અહીંયા તમે પોઝિટિવ ને ત્યાં નેગેટિવ કેન્ડલ કેમ?
કે એના પ્રીવિયસ જે 15 મિનિટની બે કેન્ડલ હતી દેટ હેડ ક્રિએટ અ પેટર્ન, ચાર્ટ પેટર્ન બની ગઈ હતી એંગલ્ફિંગ લાઇન બેર. દેખીતી વસ્તુ છે કે હવે એંગલ્ફિંગ લાઇન બેર બની છે તો આનો લેવલ તૂટે એટલે તમને મંદી દેખાશે અને એક્ઝેક્ટલી એ થયું અને એમાં તમને અગેન યુ ગોટ અ લેવલ ફ્રોમ 49,824 ટુ 49,563. That is again 260 point. 260 પોઈન્ટની મંદી આવી ગઈ. તો જો દિવસમાં તમે ફક્ત બે દિવસ બે પર્ટિક્યુલર ટાઈમ ઉપર જ તમે જો કામ કરો અને તમને આ ટાઈમિંગ ખ્યાલ આવે તો what else you want to do? What else you want to do? You are getting the benefits. આ તો બે મેં તમને ખાલી જોઈને મેં તમને અહીંયા શેર કર્યું છે કે આ વસ્તુ પોસિબલ છે. તો કહેવાનો મારો ભાવાર્થ આના પાછળ એ છે કે અમે તમને કહીએ એના ઉપર તમે બહુ એ ના કરો. મીન્સ ડોન્ટ વેટ ફોર ઇટ. રિલાય કરો, વિશ્વાસ કરો, કોઈ ના નથી. બટ મારો કહેવાનો ભાવાર્થ એ છે કે તમે અમારી રાહ ના જુઓ કે હરેશભાઈ અમને ટાઈમ આપે. ના, હરેશભાઈ ટાઈમ નહીં આપે. આ મેં તમને એક સેમ્પલ બતાવ્યો છે કે આઉટ થઈ શકે છે, આઉટ થાય છે. તમે પોતાને એડ્યુકેટ કરો. અમે અહીંયા તમને ટીપ આપવા નથી બેઠા, અમે તમને માર્ગદર્શન આપીએ છીએ. અમે તમને કહીએ છીએ કે આ માર્કેટમાં જો તમે જ્ઞાન મેળવો, તમે નોલેજ લો તો આ વસ્તુ શક્ય છે. પ્રીતિ, આ વાત ખાસ સમજવાની છે. એટલે તમારે ભણવાનું છે, તમારે સમજવાનું છે, તમારે લર્ન કરવાનું છે. રાઈટ? ધેટ ઇઝ વોટ બેસિકલી અવર પ્રોગ્રામ ઇઝ મેન્ટ ફોર. અને સેબી, એનએસસી, બીએસસી આ એક્સચેન્જીસ પર એ જ કે છે કે મેક ઇટ અ હેબિટ ધેટ યુ બીકમ ચાણક્ય. અમે બહુ પહેલાથી કહેતા આવ્યા છે તમે ચાણક્ય બનો. તમે એક જસ્ટ આમ ટ્રેડર ના બનો. કેમ ચાણક્ય બનો? કે તમારા પાસેથી કોઈ તમને કશો લૂંટી નહીં જઈ શકે. એટલીસ્ટ નોલેજ તો નહીં જ. બાકી સબ જો હે ને वो मीना बाजार है. પૈસા, મોટર, ગાડી, બંગલા આ બધી વસ્તુ તો એક સમય કદાચ તમારો વાંક ના પણ હોય તો બી કદાચ તમારા હાથમાંથી જતો રહે. વક્ત પિક્ચર યાદ કરો, જૂનું બલરાજ સાહની વાળું. એટલે એના ઉપર તો આપણે ઘમંડ કરવાની કોઈ જરૂર નથી કે આ વસ્તુ મારી છે. ના, આપણી એકે વસ્તુ નથી. પણ નોલેજ જે છે ને એ જ તમારા પાસે છે, એ તમારું છે. તો બી પ્રાઉડ, નોટ પ્રાઉડ, બી અ માસ્ટર ઓફ નોલેજ ઓફ ધ સબ્જેક્ટ. નોલેજ લો અને આગળ વધો. અને જેટલું શાંતિથી લેશો, જેટલું કરશો એટલું આગળ વધશો. તો આજે થોડોક સ્ટોક્સ તમારે જે પૂછવાના છે આપણે એના પર ચર્ચા કરીએ. દર્શક મિત્રો, આપના પણ કોઈ સવાલ છે તો ટીવી સ્ક્રીન પર જે નંબર દેખાઈ રહ્યો છે આ નંબર પર કોલ કરી શકો છો. ફાર્મા સેક્ટરથી શરૂઆત કરું છું હરેશભાઈ. સિપ્લા. ઓકે. સિપ્લામાં તમારે કયા ટાઈમ ફ્રેમમાં તમારે કામ કરવું છે જરા મને એક કહેશો તો હું અહીંયા, કે અત્યારે મારે છે ને 3-4 સોફ્ટવેર વાપરું છું. પ્રિફરેબલી હું તમને એ બતાવવા માંગુ છું કે કયા ટાઈમ ફ્રેમમાં શું દેખાય છે. ઓકે 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 ઓકે, આઈ ગોટ ઇટ. ચલો, સિપ્લામાં સી વીકનેસ તો ના કહેવાય કે પ્રોફિટ બુકિંગ દેખાઈ રહી છે. સિપ્લામાં પ્રોફિટ બુકિંગ વધારે છે. ઇટ ઇઝ નોટ સ્ટીલ ઓન ધ શોર્ટ સાઇડ. બટ આના અંદર તેજી જે છે, ઇફ આઈ કુડ સે ફોર ધ ફ્યુચર કેન્ડિડેટ, એટલે એફએનડોમાં જે કામ કરે છે એમની હું વાત કરું તો સિપ્લામાં ફ્યુચર જે ટ્રેડ કરતા હોય છે મિત્રો, ગઈકાલના હાઈ કરતા બી 1470, રાઈટ, 1470 ઓર રાધર 1480 ઉપર બંધ આપે તો જ આનામાં તમે થોડું પોઝિટિવ ગણી શકો છો. બટ અધરવાઇઝ સ્ટીલ ધેટ ટાઈમ
પ્રોબેબલી પ્રોફિટ બુકિંગ. જોડાઈ ગયા છો. હેલો. હાલો. જી, આપનું નામ અને સવાલ જણાવશો. હા, ભરતભાઈ બોલું છું સહીબાગથી. હલો. જી ભરતભાઈ, આપનો સવાલ જણાવશો. મને જય કોર્પોરેશન લિમિટેડ ના લેવલ આપો અને આરઈસી ના જય કોર્પોરેશન આરએસી ના લેવલ જાણવા છે અમને. લેવલમાં ટાઈમ ફ્રેમ કશું એમને વાત કરી નથી. હું ઇન્ટરડે નો લેવલ આપવાનો પ્રયત્ન કરીશ. અહીંયા ગઈકાલે હેમર કેન્ડલ બની છે. લેટ્સ સી વોટ ઇટ પ્લેસ ફોર 40498 એટલે 405 રૂપિયાનું નડતર છે. 405 ની નીચે ટ્રેડ કરશે તો થોડી વીકનેસ દેખાશે. ઇટ મે કમ એન્ડ બ્રેક યસ્ટરડેઝ લો and the support will be 396. એ તૂટશે તો વધારે વીકનેસ, ઓર એલ્સ 405 ને માન આપે છે. then every possibility on the higher side 417 ની ઉપર ટ્રેડ કરશે તો આના અંદર બાઉન્સ બેક ની શક્યતા છે. નેક્સ્ટ જે આરએસી જ કીધું. જય કોર્પોરેશન એમને પહેલા પૂછેલું. બેસિકલી જય કોર્પોરેશન જે છે ને એ ટેકનિકલ ઇન્સ્ટ્રુમેન્ટ નથી, છતાં એક સપોર્ટના નજીક છે આ ઇન્સ્ટ્રુમેન્ટ. આ બાઇંગ ઝોન છે 123 રૂપિયા અને 24 રૂપિયાનો. તો 122-24 રૂપિયાનો તમે સપોર્ટ ધ્યાનમાં રાખીને તમે આના અંદર એક પોઝિશનલ બાય તમે ધ્યાન રાખી શકો છો. On the higher side, if market supports very positively, then 140-145. 45. ઓકે. આશા રાખું છું ભરતભાઈ આપને આપના સવાલનો જવાબ મળી ગયો. આગળ હરેશભાઈ, ઝાયડસ ફાર્મા સિપ્લાનું મેં પૂછ્યું ફાર્મામાં, હવે બીજો સ્ટોક ઝાયડસ પર વાત કરું છું. જી, ઝાયડસ લાઈફ કે ઝાયડસ વેલ્થ? બંને જવાબ આપી દો તો વધારે સારું. ઝાયડસ વેલનેસ થી સ્ટાર્ટ કરીએ. ઓકે. See, Zydus Life માં the previous swing is your support level. So 890 is your support level. Chances sort of weakness છે, but it may bounce back કેમ કે ગઈકાલે એક long leg black મારુબુઝો કેન્ડલ બની છે. So I am not 100% sure in this. અને Zydus Wellness માં આવી જાઓ તો Zydus Wellness માં ગઈકાલનો લો becomes a very important support, that is 1689. આ ઇમ્પોર્ટન્ટ સપોર્ટ છે. એનાથી નીચે ટ્રેડ કરશે, બંધ આપશે તો આના અંદર નેગેટિવનેસ વધારે જોવા મળી શકે છે. આપણી સાથે વધુ એક કોલર મિત્ર જોડાઈ ગયા છે. હેલો. હા, સુરતથી જીતુભાઈ અને વેદાંતા આજના કેશના લેવલ. આપના સવાલ ફરીથી એકવાર રિપીટ કરશો કારણ કે આપને બહુ ડિસ્ટર્બન્સ આવતો હતો વોઇસમાં. હેલો, આપનો સવાલ એકવાર ફરી રિપીટ કરી દેજો. અંબુજા સિમેન્ટ અને વેદાંતા. ઓકે, અને કેટલા સમય માટે આપ પૂછી રહ્યા છો? આજના માટે. આજના માટે. ઓકે, અંબુજા સિમેન્ટ અને વેદાંતા ના લેવલ જોઈએ છે એમને. વેદાંતા હજી આઉટ ઓફ વૂડ્સ નથી, પણ ચાન્સીસ છે બહાર આવવા માટે. તેજી થવાની શક્યતા દેખાય છે, પણ એને બ્રેકઆઉટ આવે પછી, રાઈટ? તો 421-22 ઉપર, 422 ફ્યુચરની વાત કરું છું, 422 ઉપર જો આ ટ્રેડ કરતો જોવા મળે તો 420 રૂપિયાનો સ્ટોપ લોસ રાખવાનો રહેશે અને ટાર્ગેટ 423-424 રૂપિયાને 40 પૈસા, 425 રૂપિયાને 70 પૈસાનો રહેશે વેદાંતામાં. આમાં બી ઇન્ટરડે લેવલ ને અંબુજા સિમેન્ટમાં બી ફ્યુચરમાં આવી જાઓ, ફ્યુચરના લેવલ્સમાં. ઓકે, તો 499 ની નીચેનો સપોર્ટ છે, તમે 499 નો સપોર્ટ રાખી શકો છો. 502 ઉપર ટ્રેડ કરે, 502 ઉપર
તો ટાર્ગેટ ઇઝ 503. બહુ નજીકના ટાર્ગેટ નીકળે છે. આઈ કાન્ટ હેલ્પ ઇટ. 50320, then 50475 and 50625. This will be your targets. વધુ એક કોલર મિત્ર જોડાઈ ગયા છે. હેલો. હાજી, વિપ્રો અને ભારતી એરટેલના આજના લેવલ આપશો. વિપ્રો અને ભારતી એરટેલ. ભારતી એરટેલ. વિપ્રો અને ભારતી એરટેલ હા ના લેવલ જોઈએ છે એમને. ઓકે, વિપ્રોમાં થોડી વીકનેસ મને દેખાય છે, તો વિપ્રો આઈ વુડ અવોઇડ બાઇંગ. અહીંયા મને વીકનેસ દેખાય છે, તો 315 રૂપિયાના સ્ટોપ લોસ ની સાથે આના અંદર ધ્યાન તમારું થોડુંક નેગેટિવ રહેશે. ટાર્ગેટ વિલ બી 310. ભારતીમાં હું આવી જાઉં, ઇન્ટ્રાડે ની વાત કરીએ છીએ આપણે, તો ભારતી એરટેલમાં ફ્યુચરમાં હું વાત કરું અનલેસ સ્પેસિફાઈડ છે. પોઝિટિવમાં પ્રોફિટ બુકિંગની શક્યતા પણ અહીંયા જોવા મળી રહી છે, બટ still I would continue with some positive behavior. So stop loss is 1710. Anything below 1710 will be your stop loss. બંધ આપ્યું છે 1713 રૂપિયા ને 20 પૈસા, and target will be 1716 rupees 60 paisa plus. ઓકે, વધુ એક સવાલ છે આરવીએનએલ ને લઈને. इंटरडे के पोजिशनल? ઇન્ટ્રાડે. इंटरडे में पॉजिटिव છે. इट हैज ऑलरेडी गिवन अ गुड जंप. અહીંયા સપોર્ટ આવે છે 360 to 355. ટાર્ગેટ 384 પ્લસ. 384 પ્લસ નો ટાર્ગેટ રહેશે. ઓકે, ફરી હું આવી જાઉં છું ફાર્મા સેક્ટર પર. ડિવિઝ લેબ. ડિવિઝ લેબ ફ્યુચરમાં કે સ્ટોકમાં? હું આમાં સ્ટોકમાં જોઈ લઉં છું, એનએસસી ના સ્ટોકમાં. ઓકે, તો અહીંયા ઇન્ટરડે માં યુ હેવ ટુ વેટ એન્ડ વોચ છે, બટ if it starts trading above 5970, 5969 નું બંધ છે, તો 5970 ઉપર જો ટ્રેડ કરે તો 5945 નો સ્ટોપ લોસ રાખીને પ્લે ફોર ધ ટાર્ગેટ 5987 and 6005. હરીશભાઈ, નો સમય થઈ ગયો છે. આજે આપણે જે પણ ઇન્સ્ટ્રુમેન્ટ્સ પર ચર્ચા કરી એમાં આપનો કોઈ પર્સનલ ઇન્ટરેસ્ટ કે હોલ્ડિંગ? જે બી ઇન્સ્ટ્રુમેન્ટ વિશે ચર્ચા થઈ છે, મારું ક્યાં કોઈ પર્સનલ હોલ્ડિંગ નથી. જી હા, મારા મિત્ર, સગા સંબંધી, ફેમિલી મેમ્બર્સ ટ્રેડિંગ ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય છે. કારણ કે ફેમિલી મેમ્બર્સ ઇન્વોલ્વ છે, તો આપ મારો ઇનડાયરેક્ટ ઇન્ટરેસ્ટ ત્યાં જોઈ શકો છો. હરીશભાઈ, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો દર્શક મિત્રો, હાલ કાર્યક્રમમાં બસ આટલું જ. આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર.